ગુડ મોર્નિંગ ગાઈસ, જય શ્રી કૃષ્ણ. આજના નવા વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. અને આ અમારા સાંજની બેન અત્યારમાં હવે બરફના ગાંગડા નાખે છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. અને અત્યારમાં અમારે તો થઈ ગયો છે વરસાદ ચાલુ. કોને કોને ત્યાં વરસાદ છે કોમેન્ટ કરજો. અમારે તો જો આવે છે. અમારે તો ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો. હમણાં આવતો તો હવે ચાલ ધીમો રહી ગયો હે. કા હા, પણ ચાલુ થાને પાછો એવો એટલો અંધારું છે. બિહાર છે ને ભાગવાની કોશિશમાં છે કે ઈ આવે ઈ પેલા. આપણે જો મિત્રો નીકળી જાય નકર જા આવો એમ તો હજી ચાલુ જ છે. ઝરમર આવે પણ બહુ નથી આવતું. પણ વધારે આવે એ પેલા નીકળી જવું સારું. તો આપણે નીકળી, ટિફિન ભરાઈ ગયું છે. અને ભાઈ તે સાઈઝ ભરતી હતી ને. હા બધું હાલો તો હાલો હાલો. ટિફિન તો કયું ભરાઈ ગયું છે ભાઈ. આને બધું વાહો વાહી સાફે જ હોય. ટિફિન ભરાઈ ગયું, ચાર્જ હતું ને ફોન મારો ચાર્જમાં જ સવારે ઉઠીને આ બેને નહોતો મૂક્યો એટલે ચાર્જ છે ને થોડુંક થયું હોય છે, બહુ નહીં થયું હોય. હમ ભૂલ ગયે થે. કેટલા દી થયા ભૂલી જાય છે. ये लो. હા આ ચાર્જ નાખવાનું ને. હા, ઈ જ નાખવાનું છે. જો આ અમારે છે ને જ્યાં અહીંયા ભટકાતી જ હોય. અમારું ફર્નિચર કાંઈ રહેવા નથી દે. બાયણા બાયણા કાઢી નાખે એમ તે. એમ હે નો ભટકાતી હોય. કેટલી વાર ભટકાય. સવારમાં જાય એક જગ્યાએ ભટકાઈ ગઈ, હજી કંઈક બીજે કંઈક ભટકાય ને એમ તો ચાલુ જ હોય ને. જો એ ચાલુ જ હોય. એમાં એ ઘરની વસ્તુ છે ને એ મને બહુ નડે. હા, મને દેખતા નથી એટલે મારી એ ભટકાયા રાખે છે એવું છે. હાલો તો હું જાઉં છું. ક્યાં જવું તાર? હાલો તો આવું જો. ચાવી તો લ્યો ગાડીની. ગાડી ગાડી તો નથી આવડતી. તો અમે રેપિડો કરી લેશું. કારખાનો નો એડ્રેસ તો જાઓ, આવજો. તમે તો સુઈ જાવ ને તો તમે પાછા હે હું તારી જેમ થોડા અહીંયા કાંઈ રોજ રોજ પોતાની કચરાને કરું. કંઈક કરું દેખાય તો હું લઈ લઉં. હવે જાવ. હાલો આપણે નીકળી. તો ચાલો મિત્રો, આપણે નીકળીએ હવે. લાવો જય જય નવા કપડા પહેર્યા હે. આયા હે ઇધર. એમાં આઈ જય નવા કપડા પહેર્યા હે. નવા એટલે નવા નથી. કાલ બોલો થપ્પો આવ્યો ને એમાંથી પહેર્યા હે. કારખાના. હાલો હા, જય શ્રી કૃષ્ણ. નમસ્તે ગાઈસ. તો છે અમારે જમવામાં એની છે આ દાળ, અડદની દાળ, અડદની દાળ છે, બાજરી કા રોટલી અને મરચા, છાસ. છાસ. સાદું ભોજન છે અમારે આજ તો. કઈ નવીન નથી બનાવ્યું. તો હવે કઈક નવીન રેસીપી આપ્યા, બધા રાહ જોઈને બેઠા હોય કઈક કઈક આપતો હોય. શું બનાવશું નવીન? તને કઈક એવું નવું સુજે બધા નાના છોકરાઓને ને મમ્મીને પપ્પાને ને દાદાને ને બાને ને બધાયનું ભેગું કોઈ દી ન થાય. કાકાને કાકીને બધાને ભાવે ને એવું કઈક બનાવો. બધાને ભેગું કોઈ દી ન થાય. શું કરવાનું બધાને ભેગું? નાના છોકરાને અલગ વસ્તુ ભાવતી હોય. ઈ જ વસ્તુ મોટા દાદા દાદીને ન ભાવે. ગાંઠિયા કેમ બને એ બધા કેમ ખાય? એમ પપ્પા ખાય, મમ્મી ખાય, છોકરા ખાય, છોકરા ખાય. પણ નો ભાઈ જી તેનું આ ભાવે એનું બનાય તો. હાલો કઈક કરશું.
તમારે ચોટવો છે ગુટલો તારા ચાંદનીએ કીધું હે કે કંઈક કરશું. વિચારશું શું કરશો તમે ગાંઠિયાનું વિચાર્યું પેલા મેં ને મને તો આવડે જ છે ગાંઠિયા બનાવવાનું બનાવવાનું આવડે. કાલ પરમથી ભાઈ બનાવી દે હો ભાઈ. કેટલું જો કોણ પોતું ત્યાં પૂછ્યું નકર તો સોરી નાખ્યો હોય તો હું ખાઈ લે મને લઈ લેશ. એમ ને 9 વાગી ગયા છે 9 વાગી ગયા છે પછી. મારે જવાનું છે જગ્યાએ ખબર કાઢવા હા એવું છે તો જલ્દી જમી લે પછી નવરા થઈ જાય પછી જાય. હવે જો જમીને ફ્રી થઈ ગયા અને હવે જાય છે અમે બારે મારા ફઈને ઘરે કા હા મોડું થઈ ગયું હોય તો હવે હાલ આપણે ટાઈમે જાય. હા એ છે આ તો કૃષ્ણ દીદીની તો અંદર લાગે છે કહી દઉં ને હાલો તે જાવું હે આવું જ છે. હારું હાલો જો બાવને મળવા પહોંચી ગયા છીએ અમે રોવે હે કેમ બાઈ હા 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 જો રોવે હે દીદી લાઈટ બંધ કરી દો હાલો જો એને હોવું છે હે શું કરવાનું એમનું ચાલુ રાખવાનું હોય જો આ મમ્મા હે ને મીસુની મમ્મા હે આ મીસુનો ભઈલો હે આ મીસુના બા હે આ ભાઈ તબિયત ખરાબ થઈ ગઈ છે એમ કેવાનું અમારા મામા ને પગ દુખે છે કે હા તું કે પણ અહીંયા હાથ રાઈ ખાઈ આ મારા નાની હે કે આ મારા નાની છે બોલ અમારા મામા છે અમારો ભઈલો છે દવા પીવે છે કા ચોય જીનાઈલ એમ ચોરવાની હોય મેસુ સ્કૂલે જાય છે ઈ મોટા નો ન કહી દે મામા ને ગુંદારી હોય ભાઈ હું થયું તાવ આવી ગયો હે મીસુ મીસુ મારી વાત એક વાર કહી દે પછી હું તને દઈશ આ આર્યા ની હું હે કોણ હે મોટેથી બોલ પેલા કે તો દઉં આ કોણ હે માસા નહીં હું કે મામા નથી માસો માસો એમ કે માસો હું ખાસ મીસુ ઓય કેટલું ખાવું તારે હજી હે લઈ માર ફુવા લઈ આવ્યા હે ને લઈને કોણ લઈ આવ્યું હે ડોડા હે તને પૂછું હું નાની કે હાલો જો હવે ઘરે પહોંચી ગયા ને ભાઈ ઘરે મારા ભાઈને એમની તબિયત ખરાબ હતી એટલે ખબર કાઢવા ગયા હતા અને પછી બેઠા ને હવે ઘરે પહોંચી ગયા હી અને હવે થઈ ગયો છે સુવાનો ટાઈમ પણ આ હજી કઈ હુવાનું નામ લેતા નથી ફોન ક્યાંથી નામ લે લે કા આજ નવા કપડા પહેર્યા હોય એને નવા નથી એ એટલે એમ ઓમ જૂના ઓમ નવા વિડીયો જોયા ન હોય ને કોઈ દે એમ બાકી જૂના જ છે કોરોના વખત ના થાય. સારું કેવાય એને હજી સ્કૂલ ટાઈમ ના કપડા હજી થઈ જાય છે બોલો આટલું મેન્ટેન છે કોલેજ ના ભાઈ કોલેજ ના હાલો કોલેજ ના સ્કૂલ ના તો હવે થોડા હોય શું કરવાનું હજી હજી તો ખાવાનું મારે
ખાવા માંડો હાલો આલ્યો તને દવ એક તો તને ઈ દો. સારું ભૂખ હારી મટી જાય હો તું બચીને ભટકું એમ કરે છે. લે લે હાલ. 10 તો દે હે કેવો હારો સમકે જો એક કોકનું કપારી સમકતું હોય ચમકાય નહીં. લ્યો નાનો મંડો ખાવા હવે બેટા તારું કપાર ચમકે છે એવો. તો હાલો હું તો હવે છે ને ખાઈ લઉં. તારે તો છે નહીં કાંઈ. મેં નથી ખાવું એટલે જ મેં નથી લીધું છે લીધું નથી ને તો કાલે એક દી જ ખવાય એટલું જ લીધું તું મેં એટલે હું ખાઈ ગઈ પતી ગયું હા આ ભાઈ હાલો ને ભલે ઈ અમે મન નથી ભાવતું તો ઓલી ખરેખર ખાઈ ગઈ તું. ઈ ભાવતું નથી તે દી તો ભૂખ લાગી હતી કીધું લાવો થોડુંક ખાઈ લઉં ભાવતું નથી કઈ તોય ખાઈ લે. જો ભલે નથી લે ખા ખાવ નથી તો ખા તમને નહીં ખબર. મેં ખાવું નથી નતર આ દિવસ નું પૂરું થઈ ગયું તમને હાઈ છે ડબલું ખાલી જોવા મળે મારે ખાવું હોય તો એને અમને તમારા કારખાને તમે ના પાડવા નથી થવાના મને તને ન જવું તો કારખાને ભેગું લેતું જવાય તને ભાવતું નથી એટલે જ હું આવું રહું. હા એ તો મારે ખાવું ન હોય બરાબર કાંઈ બાકી આઈસ્ક્રીમ તો ગમે ઈ પતી જાય નહીં તે બરાબર બાકી જો આમ ઠંડુ ઠંડુ મસ્ત છે. ભલે ને તે કાંઈ કોકની સઠ્ઠી હતી કે અહીંયા બાજુમાં એક દીદી ને બેબી ગર્લ આવી છે બેબી ઘર લાવી. બેબી બોય હતો એની પાસે એટલે બેબી ગર્લ આવી ગઈ એવું છે એવું છે તો આમાં સીઝન હોય છોકરાઓ કારણ કે હમણાં કેટલા ને છોકરા હમણાં જોયા એ ભગવાન બાકી મજા આવે છે ખાવાની અત્યારે. સારું કહેવાય તે આપણે રીલ બનાવી હો કાલે મિત્રો જોજો આ વિખરેલી બાયડીને કોઈ માને નહીં સાંભળી લઈએ એમ જતી કા બીજું હું કીધું. કઈ નથી કીધું એટીએમ મશીન છે એમ હા એ તો બધાને ઘરે ઘરે હોય. અમારે પેલા આ એટીએમ મશીન હતું હે પછી બેંક જ બંધ થઈ ગઈ બેંક શું નોકરી જ મૂકી દીધી એટીએમ હોય ગયું કા મેનેજર ખાવું તારે ખાને ના લે લે જો કેવું સરસ કાજુ વાળું ફ્રાય કાજુ ના જ ખાવું મંડો ખાવા દૂધનું અંદર આ ડબ્બુ હે ને હું મૂકી દઈશ ફ્રીજમાં પાવડર ના દૂધનું નથી ભલે રહ્યું જેવું હોય એવું તો કાંઈ હા ચાલો હવે હા સુઈ જવા ખાઈ લો હા પછી સુઈ જશું પછી હોઈ જાય તો આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરી નાખી. ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ. પાછા કાલ સવારે મળશું વહેલા વહેલા 6 કલાકનો બ્રેક છે બરાબર ચાલો મળશું બરોબર.
સારું, ચાલો મિત્રો, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. કાલે મળશું નવા બ્લોગ સાથે. ત્યાં સુધી આવજો.